નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન ટેક એક્સપોનું ઉદ્ઘાટન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન ટેક એક્સપોનું ઉદ્ઘાટન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન ટેક એક્સપો 2થી 4 જાન્યુઆરી 2025 દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન ટેક એક્સપોનો મુખ્ય હેતુ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ અગ્રણી ટેક પ્રદર્શકોને એક સાથે લાવવાનો તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની ઉજવણી કરવાનો છે. આ એક્સપોમાં પ્રદર્શન અને વેપાર મેળો, કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ, બિઝનેસ ટુ બિઝનેસ પ્રતિક્રિયાઓ માટે સ્પીડ વેન્ડિંગ સેશન્સ, કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન સ્ટાર્ટઅપ સમિટ, CIO કોન્ક્લેવ, સાયબર ગેમિંગ ચેમ્પિયનશિપ, સાયબર ક્રાઇમ સહિતની વિવિધ ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવશે. સાથે જ અવેરનેસ ડ્રાઈવ, કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન નેટવર્કિંગ ડિનર અને વેસ્ટ કલેક્શન ડ્રાઈવનો હેતુ ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં જ્ઞાનની વહેંચણી કરવાનો અને બિઝનેસ નેટવર્કિંગ તેમજ ટકાઉ પ્રથાઓનો પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદાર, કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ગૌરાંગ શેઠ, GTUના વાઇસ ચાન્સેલર શ્રીમતી રાજુલ ગજ્જર, ગુજરાત કાઉન્સિલ સાયન્સ સિટીના ડાયરેક્ટર સુધીર પટેલ, કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશનના સેક્રેટરી પૂરવ શાહ તેમજ અન્ય સભ્યો અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા ટેક પ્રદર્શકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.